નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ગ્રામ સેવક વર્ગ 3, પશુધન નિરીક્ષક વર્ગ 3 અને અધિક મદદની ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 3 માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. તો આ માટે ઓનલાઈન ફોર્મ આપણે કઈ રીતના ભરી શકીએ તેની સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથેના આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ પર સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીશું. તો મિત્રો, તમારે સૌથી પહેલા કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને તેની અંદર મિત્રો તમારે ખાલી ઓજસ લખવાનું રહેશે. ઓજસ લખશો એટલે મિત્રો તમને અહીંયા 2-3 વેબસાઇટો જોવા મળશે. તેમાં સૌથી પહેલા છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. એના ઉપર ક્લિક કરીશું. ક્લિક કરશો એટલે નવા પેજની અંદર ઓપન થઈ જશે. હવે અહીંયા મિત્રો ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઉપર તમે એક વખત રજીસ્ટ્રેશન કરેલું હશે તો તમે સરળતાથી ફોર્મ ભરી શકશો. રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયાથી મિત્રો એપ્લાય આપી અને તમે તમારું નામ છે, ફોટોગ્રાફ છે નાખી અને તમારું રજીસ્ટ્રેશન કરી લેશો. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને એક ઓટીપી આવશે. ઓટીપી નાખશો એટલે તમને એક નંબર આપશે. નંબર તમારે સાચવી રાખવાનો છે, જેથી ભવિષ્યમાં આ પ્લેટફોર્મ ઉપરથી તમે ફોર્મ ભરો છો તો તેમાં સરળતાથી ફોર્મ ભરી શકો છો. પરંતુ તમે ડાયરેક્ટ ફોર્મ ભરવા માંગો છો, આવું કોઈ રજીસ્ટ્રેશન કરવા માંગતા નથી, તો અહીંયા ઓનલાઈન એપ્લિકેશન છે એના ઉપર આવવાનું છે. એપ્લાય છે એના ઉપર ક્લિક આપવાનું છે. હવે અહીંયા મિત્રો સિલેક્ટ કરવાનું છે જીપીએસએસબી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ. અહીંયા મિત્રો તમને 3 ભરતીઓ દેખાય છે. સૌથી પહેલા છે અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 3, બીજી છે પશુધન નિરીક્ષક વર્ગ 3 અને ત્રીજી છે ગ્રામ સેવક વર્ગ 3. અહીંયા 3 ભરતીઓ છે. એમાં પહેલી ભરતી માટે 200 જગ્યાઓ છે, ત્યારબાદ 112 જગ્યાઓ છે અને ગ્રામ સેવક માટે 500 જગ્યાઓ છે. આના માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. દરેક માટે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. અહીંયા કન્ફર્મ કોન્ટેક્ટ નંબર આપેલો છે. ફોર્મ ભરતી વખતે મિત્રો કોઈ મિસ્ટેક થાય છે અથવા ફી બાબતે કોઈ મિસ્ટેક થાય છે તો તમે આ નંબર પર કોલ કરી શકો છો. અહીંયાથી એપ્લાય કરવાનું છે અને ડિટેલ જોવા માટે ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે. હવે મિત્રો આપણે કોઈ પણ એક ભરતી છે એનું ફોર્મ ભરીશું. 3 ભરતી માટેનું જે ફોર્મ છે એ સેમ રહે છે, ખાલી ક્વોલિફિકેશન 3ની અલગ અલગ રહે છે. અહીંયા મિત્રો આપણે ગ્રામ સેવકની ભરતી છે એના ઉપર આપણે ક્લિક કરીશું. અહીંયા મિત્રો તમે જે ભરતી પર ક્લિક કરશો તેનું અહીંયા તમને નામ જોવા મળશે. ત્યારબાદ એપ્લાય છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા મિત્રો હાલ આપણે વાત કરી એપ્લાય, તમે રજીસ્ટ્રેશન કરેલું હશે તો અહીંયા તમને એક રજીસ્ટ્રેશન નંબર આપેલો છે, નાખીશો. તમારું બર્થ ડેટ નાખી અને મિત્રો એપ્લાય વિથ ઓટીઆર કરશો એટલે તમારું ફોર્મ ઓપન થઈ જશે. પરંતુ આપણે ડાયરેક્ટ ફોર્મ ભરવા માટે આવે છે તો અહીંયા સ્કીપ છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો આપણું ફોર્મ છે એ ઓપન થઈ ગયું છે. હવે અહીંયા મિત્રો આપણે ફોર્મ ભરીશું. તો સૌથી પહેલા છે ટાઇટલ સિલેક્ટ કરીશું, મિસ્ટર, MRS, MS કે ડોક્ટર, જે લાગુ પડે તે. ત્યારબાદ અહીંયા મિત્રો સૌથી પહેલા તમારી સરનેમ નાખવાની છે. ત્યારબાદ છે તમારું ફર્સ્ટ નેમ નાખવાનું છે. ત્યારબાદ ફાધર કે હસબન્ડ નેમ નાખવાનું છે અને મધર્સ નેમ નાખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જેન્ડર છે સિલેક્ટ કરવાનું છે. નીચે ફરીવાર જેન્ડર સિલેક્ટ કરી લેશું, ફિમેલ. ત્યારબાદ અહીંયા જન્મ તારીખ નાખવાની છે. મેરિડ સ્ટેટસ, મેરિડ છો, અનમેરિડ છો કે વિધુર કે તકતા છો તે સિલેક્ટ કરવાનું છે. કેટેગરી છે મિત્રો જનરલ સિલેક્ટ કરશો તો ફી ભરવાની છે તમારે, જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તે. જ્યારે બાકીના ઉમેદવારો કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી. જનરલ સિલેક્ટ કરો છો તો કોઈ પણ પ્રકારની માહિતી આપવાની થતી નથી. પરંતુ અહીંયા મિત્રો અનામત વર્ગમાં તમે ક્લિક કરો છો, માની લો કે જનરલ EWS એ પણ અનામત મુજબનો એક ભાગ છે, તો અહીંયાનો સર્ટિફિકેટ નંબર, સર્ટિફિકેટ ડેટ અને પ્રમાણપત્ર આપનારની અહીંયા મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આ છે મિત્રો એ તમારે SC, SCBC અને ST ચારે માટે એક સરખું રહેશે. હવે કોમ્યુનિકેશનની માહિતી ભરવાની છે. સૌથી પહેલા પ્રેઝન્ટ એડ્રેસ ગુજરાત આવશે. ત્યારબાદ અહીંયા ડિસ્ટ્રિક્ટ છે મિત્રો તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમે હાલમાં બીજા રાજ્યોમાં રહો છો તો પણ સિલેક્ટ કરી શકો છો. અહીંયા તમે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો, માની લો કે અહીંયા આપણે કોઈ એક જિલ્લો સિલેક્ટ કરીએ છીએ તો અહીંયા મિત્રો તમે નીચે આવશો તેના તાલુકા છે અહીંયા મિત્રો ઓપન થઈ જશે. ત્યારબાદ અહીંયા પિનકોડ નાખવાનો છે, તમે જે એરિયામાં રહો છો તે. મોબાઈલ નંબર નાખવાનો છે, રીટાઈપ મોબાઈલ નંબર આપવાનો છે, નેશનાલિટી ઇન્ડિયન રહેશે. અહીંયા પરમેનન્ટ એડ્રેસ છે મિત્રો તમારે લખવાનું છે. એવી રીતના અહીંયાથી મિત્રો તમારે ગુજરાત જ રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો ડિસ્ટ્રિક્ટ છે તમારે સિલેક્ટ કરવાનું છે. તમે કયા ડિસ્ટ્રિક્ટની અંદર પરમેનન્ટ તમારું એડ્રેસ છે એ સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કરશો એટલે અહીંયા તાલુકો આવી જશે. પિનકોડ નાખવાનો છે, ઈમેલ આઈડી નાખવાનું છે અને ફરીવાર એ ઈમેલ આઈડી નાખવાનું રહેશે. ત્યારે રમત ગમતના વધારાના ગુણ મેળવવા માંગો છો તો યસ સિલેક્ટ કરો.
યસ સિલેક્ટ કરશો એટલે અહીંયા મિત્રો સ્પોર્ટના નામ આવશે. તમે જે સ્પોર્ટમાં રમી રહ્યા છો અથવા ભાગ લીધેલો છે સિલેક્ટ કરવાનો છે. એ રમતનું સ્તર અહીંયા મિત્રો નેશનલ, ઇન્ટરનેશનલ, ઇન્ટર યુનિવર્સિટી અને કોમ્પિટિશન ઓર્ગેનાઇઝેશન બાદ અખિલ ભારત સહેલા સંઘ, આ 3 જગ્યામાંથી પાર્ટિસિપેટ કરેલું છે તો તમને ગુણ મળવા પાત્ર થશે. વર્ષ લખવાનું છે, પ્રમાણપત્રની તારીખ લખવાની છે અને પ્રમાણપત્ર કોને તમને આપ્યું છે, કયા ફેડરેશને આપ્યું છે તેનું નામ લખવાનું રહેશે. નથી તો અહીંયા નો સિલેક્ટ કરેલું રાખીશું. એવી રીતના ડિસેબિલિટી છે તો યસ સિલેક્ટ કરવાની છે અને અહીંયા તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે. બેઝિક કોમ્પ્યુટર ફરજિયાત છે તો યસ જ રહેશે. વિન્ડો છો એટલે કે વિધવા છો તો તમારે યસ સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારે તેની માહિતી આપવાની છે, નથી તો નો સિલેક્ટ રાખીશું. તેવી રીતના મિત્રો માજી સૈનિક છે તો યસ સિલેક્ટ કરો. અહીંયા તમારી માહિતી આપો, તમે જે જગ્યાએ ફરજ બજાવી છે તેની માહિતી આપવાની છે. અહીંયા મિત્રો હાલમાં તમે કોઈ ગુજરાત ગવર્મેન્ટમાં જોબ કરો છો એટલે કે એમ્પ્લોય છો તો યસ સિલેક્ટ કરો, નથી તો નો સિલેક્ટ કરો. છો તો અહીંયા જોઈનિંગ ડેટ લખવાની છે અને ડિપાર્ટમેન્ટનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ભાષાનું જ્ઞાન છે મિત્રો, ગુજરાતી અને હિન્દી કમ્પલસરી છે એટલે મિત્રો તમારે બંને છે એ તમારે કમ્પલસરી સ્પીક, રાઇટ અને રીડમાં સિલેક્ટ કરી લેવાનું રહેશે. અંગ્રેજી મિત્રો તમારી રીતના તમે જેવું બોલી લખી વાંચી શકો છો એ રીતના તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન આવશે. આ ગ્રામ સેવક માટે છે તો ગ્રામ સેવક માટે મિત્રો આટલી ડિગ્રીઓ છે. તમે બી એગ્રીકલ્ચર કરેલું છે તો ફોર્મ ભરી શકશો. એગ્રીકલ્ચરમાં બીએસસી કરેલું છે, હોર્ટિકલ્ચરમાં બીએસસી કરો છો, બીટેચ કરેલું છે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, બેચલર ઓફ રૂરલ સ્ટડી જે બેચલર ઓફ રૂરલ સ્ટડી ઇન હોમ સાયન્સ ગણવામાં આવશે. ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કોઈ પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી તમે કરેલું છે તો ગણવામાં આવશે. ઇન્ડિયાની અંદર ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર યુનિવર્સિટી અંડર ધ સેન્ટ્રલ સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી એક્ટ ઇન્ડિયા અંતર્ગત. તો અહીંયા મિત્રો જેટલી આપેલી છે એટલી ડિગ્રીમાંથી તમે જે પણ લાગુ પડે છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કર્યા બાદ મિત્રો અહીંયા પર્સન્ટાઇલ લખવાના છે. ત્યારબાદ અહીંયા ક્લાસ સિલેક્ટ કરવાનો છે. અહીંયા મિત્રો જો તમારો જીડીપીએસ સ્કોર છે તેને તમારે ટકાવારીમાં રૂપાંતર કરી દેવાનું રહેશે. અહીંયા તમારે બોર્ડ લખવાનું છે, કયા બોર્ડ ઇન્સ્ટિટ્યૂટમાંથી તમે પાસ કરેલી છે, સ્ટેટ કયું છે તે લખવાનું છે, પાસિંગ યર લખવાનું છે, ટ્રાયલ 1 છે, 2 છે, 3 છે અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર લખવાનો રહેશે. આટલું કર્યા બાદ મિત્રો યસ સિલેક્ટ કરવાનું છે અને સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા તમારી અરજી છે મિત્રો સેવ થઈ ગઈ છે. અહીંયા તમને અરજી નંબર આપેલો છે અને અહીંયાથી કોપી કરી લેશું. તમારે ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવા માટે કામ આવશે. ફોટોગ્રાફ સિગ્નેચર છે એના ઉપર ક્લિક આપવાનું છે. હવે એ એપ્લિકેશન નંબર પેસ્ટ કરી લેવાનો છે, બર્થ ડેટ નાખી, કેપ્ચા કોડ નાખી અને ઓકે બટન ઉપર ક્લિક આપીશું. ઓપન થઈ ગયું છે. 15 KB માં ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરી લેશું. ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ થઈ ગયા છે. હવે એપ્લિકેશનને આપણે કન્ફર્મ કરીશું. કન્ફર્મ એપ્લિકેશન છે એના ઉપર ક્લિક આપીશું. અહીંયા તમારો જે અરજીપત્રક નંબર હતો એને પેસ્ટ કરીશું, બર્થ ડેટ નાખીશું, કેપ્ચા કોડ નાખી અને ઓકે બટન ઉપર ક્લિક કરીશું. અહીંયા મિત્રો તમારી માહિતી આવી જશે. કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો મિત્રો તમારે એડિટમાં જઈ અને સુધારી લેવાની રહેશે. એડિટમાં જવા માટે અહીંયા એડિટ છે મિત્રો, ઓનલાઈન એપ્લિકેશનમાં એમાં આવશું, તમારો અરજીપત્રક નંબર નાખી અને સુધારી લેવાનું રહેશે. પરંતુ કોઈ પણ પ્રકારની ભૂલ નથી તો ફરીવાર નીચે આપીશું, કન્ફર્મ એપ્લિકેશન છે એના ઉપર ક્લિક કરીશું. એ પહેલા જોઈ લો મિત્રો, અહીંયા જનરલ કેટેગરી છે, ઉમેદવારોએ 100 રૂપિયા ફી ભરવાની છે, બાકીના ઉમેદવારો ફી ભરવાની નથી. અહીંયા ઓકે બટન ઉપર ક્લિક આપીશું. તમારો કન્ફર્મેશન નંબર છે તમારા મોબાઈલ પર મોકલી દેવામાં આવ્યો હશે. અહીંયાથી પણ તમે નોંધી શકો છો. અહીંયાથી પ્રિન્ટ છે મિત્રો તમારી એપ્લિકેશનની તમે આપી શકો છો. ફી ભરવા માટે નીચે આવીશું, ફી ચલન. અહીંયા પરીક્ષા છે મિત્રો પસંદગી કરવાની છે. આપણે ગ્રામ સેવક ભરી દઉં. અહીંયા તમને અરજીપત્રક નંબર આવ્યો છે તે નાખવાનો છે, ડેટ નાખવાનો છે, કેપ્ચા કોડ આપવાનો છે અને ઓનલાઈન પેમેન્ટ ઉપર ફી ઉપર ક્લિક આપવાનું રહેશે. માહિતી આવી જશે. નીચે આવીશું, સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપીશું. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ, નિફ્ટ અને એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ આટલા દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો. હવે અહીંયા મિત્રો આપણે યુપીઆઈ કરીશું. ક્યુઆર કોડ ઉપર ક્લિક આપીશું, પેના ઉપર ક્લિક કરીશું. ક્યુઆર કોડ આવે છે તમારા મોબાઈલની એપ્લિકેશનથી ગૂગલ પે, ફોનપે, ભીમ એપીઆઈ, મોબીક્વિક, પેટીએમ કોઈ પણ ઉપરથી તમે આ કોડને સ્કેન કરી અને તમારી ફી છે મિત્રો
એ તમે આપી શકો છો. ફી આપ્યા બાદ તેને રિસિપ્ટ કમ્પલસરી ડાઉનલોડ કરી લેવાની રહેશે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે કઈ રીતના આપણે ગ્રામ સેવક, પશુધન નિરીક્ષક અને મિત્રો અધિક ઇજનેર માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. મળીએ નવા વિડીયોની અંદર એક નવી અને યુઝફુલ માહિતી સાથે.